ના, એટલે સબકોન્શિયસ માઇન્ડ ની અંદર તમારું ભજન નાખી દો, તમારો પ્રેમ નાખી દો, તમારી શાંતિ નાખી દો કે આપણે શાંતિ, આ દુનિયામાં જે બગડવું એ બગડી જાય, પણ મારે શાંતિ નહીં જવા દો, હું મારો પ્રેમ નહીં જવા દો, મારો આનંદ નહીં જવા દો. આ ભાવ તમારી અંદર હશે ને, કુદરત બહુ ખુશ થશે, તમે પોતે ખુશ થશો એમ. બીજાને બુરાઈ કરે એટલે બિચારા લાચાર લોકો છે, એના ઉપર કરુણા કરવા જેવું છે. એને કોઈ એવું એજ્યુકેશન નથી, એની આગળ બિચારા કોઈ આગળ દ્રષ્ટિ નથી, તો એ બિચારા એ સિવાય બીજું શું કરી શકે? આપણા મા બાપો શીખડાવે છે શું? વધારે શીખડાવે, ધંધો કરો, કમાણી કરો, ડોક્ટર બનાવી દે, તમને ગમે કરી દે, પૈસા કમાઓ, પણ તમારી અંદર ભય છે, રાગ છે, દ્વેષ છે, ભય છે, એને કાઢવાનું કોઈ એજ્યુકેશન છે કોઈ જગ્યાએ? સ્કૂલનો ક્યાંય નથી, આપણા ઘરમાં નથી. આપણા ઘરમાં માનો કે આપણે ઘરમાં રહેતા હોય તો કોઈ આપણા ઘરના જ વ્યક્તિઓ કોકની નેગેટિવિટી કરતા હોય, અથવા તો સામાન્ય રીતે એક બાળક આપણો છે, આપણે બાળકને એવું શીખડાવી છીએ કે બીજાને તારે રમકડા નહીં દેવાના. હવે આપણું આ એજ્યુકેશન, એ રમકડા આજ એને નથી આપતો અને કાલ તમને નહીં આપે. તમે જે મેન્ટાલિટી ઘડાવો છો એ તમારા ઉપર જ આવી થવાની. આજ તમે મારું તારું જે કરાવો છો એ તમારી આગળ જ મારું તારું કરશે કે ભાઈ મને તો તમે મકાન બનાવ્યું છે, મને ભાગ આપી દો. તમે આજ એને શીખડાવો છે કે આ બીજાને ન આપો. જયારે તમે એને શીખડાવશો કે તું બીજાને આપ, એના દ્વારા જ ખુશી છે. આપણું આવું એજ્યુકેશન જ નથી એમ.